લીલિયાના મોટા લીલિયા વિસ્તારમાં વાલ્મીકી સમાજ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આવેદન પાઠવવામાં આવ્યું છે. કોળીવાડા વિસ્તારમાં યોજાયેલા માતાજીના માંડવા દરમિયાન જાહેર સ્ટેજ પરથી વાલ્મીકી સમાજ અંગે અશોભનીય ભાષાનો પ્રયોગ કરવામાં આવતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. માહિતી મુજબ રઘુભાઈ રાવણ નામના કલાકારે કાર્યક્રમ દરમિયાન એવી ટિપ્પણીઓ કરી હતી જેને કારણે વાલ્મીકી સમાજની લાગણી દુભાઈ હોવાનું જણાવાયું છે. આ ઘટનાને લઈને સમાજના લોકોમાં નારાજગી વ્યક્ત થઈ રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ મામલે સામાજિક આગેવાન અને એડવોકેટ સંજય બગડાની આગેવાની હેઠળ લીલિયા પોલીસ સ્ટેશનમાં લેખિત આવેદન આપવામાં આવ્યું છે. આવેદનમાં સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આવી ઘટનાઓ સમાજમાં વિખવાદ પેદા કરી છે, તેથી જવાબદાર વ્યક્તિ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. હું એડવોકેટ સંજય બગડા તથા સામાજિક કાર્યકર લીલિયા મોટા. આજ રોજ અમે લીલિયા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને આઈટી એક્ટની ફરિયાદ કરવા માટે લેખિત અમે ફરિયાદ આપેલી છે. એ ફરિયાદ એ રૂપે છે કે તારીખ 1/5/2026ના રોજ લીલિયાના કોળીવાડા વિસ્તારમાં માતાજીનો માંડવો હતો અને એમાં આવેલ કલાકાર કે જે અદ્ભુત કલાકાર હતો અને તે કલાકારે અમોના સમાજ વાલ્મીકી સમાજ વિરુદ્ધ જે ગેરબંધારણીય શબ્દ ઉચ્ચાર્યો છે અને તેનો સોશિયલ મીડિયામાં હાલ વિડીયો વાયરલ છે, તેના અનુસંધાને આજ રોજ અમે લીલિયા પોલીસ સ્ટેશનમાં સમગ્ર અનુજાતિ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો આવ્યા છીએ. એમાં અનિલભાઈ, રમેશભાઈ વાળા ફરિયાદી બન્યા છે અને આજે અમે લેખિત ફરિયાદ આપી છે અને પીઆઈ સાહેબે એવી ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ અમે ફરિયાદ દાખલ કરીશું.